ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હતો એ 1.5 કરોડનો હતો અને જે 3 આરોપીઓ હતા એ લોકો મ્યુલ અકાઉન્ટ હોલ્ડર હતા. અને એ લોકોની જ્યારે ધરપકડ કરવામાં હતી તો આવી ત્યારે ઇન્ટેરોગેશન દરમિયાન એ લોકો એને એમ કીધું કે અમે લોકો જ્યારે અકાઉન્ટ આપવા માટે ગયા તો અમે લોકોને જયપુર સુધી બોલાવવામાં આવ્યું અને જયપુરથી પછી એ લોકો અમે લોકોને સાકીનાકા મુંબઈ ખાતે લઈને ગયા, જે મુખ્ય આરોપીઓ હતા એ લોકો. તો પછી આપણી જે ટીમ છે એ મુંબઈ સુધી રેકી કરવા માટે ગઈ સાકીનાકામાં, અને આપણે જે આરોપીને ચેસ કરતા હતા પછી એ ખબર પડી કે ટેકનિકલ વર્કઆઉટથી કે જે આરોપી છે દ્વારકામાં ખંભાળિયામાં છે. પછી આપણી જે સાયબર સેલની ટીમ છે તો એમાં હાર્દિક પઢિયાર એમને ચેસ કરીને છેક ખંભાળિયા સુધી ગયું અને પરમ દિવસે પછી રિયાઝ મિર્ઝા કરીને જે મુખ્ય આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે. રિયાઝ મિર્ઝા સહિત 2 અન્ય આરોપીઓ આમાં નાસ્તા ફરતા છે અને 3 આરોપીઓ જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં મ્યુલ અકાઉન્ટ યુઝ કરવામાં આવે છે તો એ તમામ મ્યુલ અકાઉન્ટમાં પૈસા લઈને પછી એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરીને જે મુખ્ય કોલ સેન્ટર કેમ્બોડિયા અને મ્યાનમારથી ચાલુ છે એમાં એ લોકો યુએસડીટી મારફતે એમના વોલેટમાં ટ્રાન્સફર કરીને પછી પૈસા એ દેશથી બહાર મોકલે છે. તો એ લોકો મુખ્ય આરોપી છે. આના સિવાય જે 2 નાસ્તા ફરતા આરોપી છે એમને પણ પકડવા માટે આપણી તપાસ ચાલુ છે. ઇન્વેસ્ટમેન્ટને કેવી રીતે વિશ્વાસમાં લેતા હતા? એમાં જે સ્ટ્રેન્જર તરીકે કોઈ અનનોન પર્સન તરીકે મુખ્ય રીતે એક મહિલા તરીકે એ લોકો ફ્રેન્ડ રિક્વેસ્ટ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પે મોકલે છે. પછી એમની સાથે વાતો કરે છે અઠવાડિયા 10 દિવસ સુધી, અને વાતો કરીને એમને વિશ્વાસમાં લઈ પછી વાતોમાં એમ કહે છે કે હું આ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં ઇન્વેસ્ટ કરું છું તો તમે પણ આટલું બધું રિટર્ન જોઈએ છે તો તમે પણ મારી સાથે ઇન્વેસ્ટ કરો અને હું તમને આ વોટ્સએપ ગ્રુપ પર જોડાઈ દઉં. તો એમ કરીને જે મોટાભાગના જે વિક્ટિમ હોય તો એમને પછી એક વોટ્સએપ ગ્રુપમાં જોડાવવામાં આવે છે. વોટ્સએપ ગ્રુપમાં ઘણા બધા મેમ્બર્સ હોય તો વિક્ટિમને એવું લાગે કે ખરેખર આ સાચો ગ્રુપ છે અને મોટાભાગના જે મેમ્બર્સ હોય એકચ્યુઅલી એ લોકો રોબોટ હોય, મતલબ ડમી અકાઉન્ટ્સ હોય અને એ લોકો આપસમાં વાતો કરતા હોય કે મને આટલું રિટર્ન મળી ગયું અને મતલબ વિડ્રોવલ પણ કરવામાં આવી રહ્યું છે. તો વિક્ટિમને એવું લાગે કે ખરેખર સાચું છે તો હું પણ નિવેશ કરી લઉં. અને શરૂઆતમાં આપણા જે મોટાભાગના જે વિક્ટિમ્સ છે એ લોકો ઓછું નિવેશ કરે છે અને પછી જ્યારે વિડ્રોવલ કરે છે તો વિડ્રોવલ પણ મળી જાય છે, પણ જ્યારે મોટું રકમ નિવેશ કરવામાં આવે ત્યારે એ લોકો પછી વિડ્રોવલ માટે અલગ અલગ ચાર્જ પેટે વધારાના પૈસા માંગે અને ત્યારે વિક્ટિમને ખબર પડે કે મારી સાથે ખરેખર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે. મોટાભાગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઇન્ડિયાથી બહારથી ચાલે છે. આમાં જે આપણે કેમ્બોડિયા અથવા તો સાયબર સ્લેવરીનું આપણે જે ગુનો દાખલ કર્યું હતું એમાં પણ મ્યાનમાર ખાતે જે કોલ સેન્ટર વગેરે ચાલુ છે, કંબોડિયામાં ચાલુ છે, એ ત્યાં એ લોકો એઆઈ રૂમ બનાવે છે અને પછી ત્યાંથી એ લોકો વિડીયો કોલ વગેરે કરીને જે વિક્ટિમ છે એમને ટ્રેપમાં લે છે.